હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત મંચાલ. ધોરણ 11માં પ્રકરણ 1ની આપણે શરૂઆત કરી, સજીવ વિશ્વ અથવા સજીવોમાં વિશ્વ. તેમાં સૌપ્રથમ આપણે સજીવ શું છે, સજીવની વ્યાખ્યા પ્રસ્થાપિત કરી. ત્યારબાદ કોઈ પણ વસ્તુ છે એ સજીવ કઈ રીતે ઓળખીએ આપણે, તેની ઓળખાણ આપણે કઈ રીતે કરી શકીએ કે તે સજીવ છે, તેના માટેના મૂળભૂત લક્ષણો અથવા તેની લાક્ષણિકતાઓની આપણે વાત કરતા હતા. તેમાં ઘણા બધા લક્ષણો આપણે તેમાં જોયા. તેમાં સૌપ્રથમ આપણે જોયું વૃદ્ધિ, બીજું જોયું પ્રજનન અને તેના વિશેની વાત કરી. અને ત્યારબાદ પ્રસ્થાપિત કર્યું કે આ બે લક્ષણ છે તે સજીવોમાં હોય તો તે સજીવ તરીકે ઓળખી શકાય. હવે એનામાં જ નવો એક ત્રીજું લક્ષણ છે અથવા તેની લાક્ષણિકતા છે, જેનું નામ છે ચયાપચય. તો ચયાપચયની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચયાપચય શબ્દ આપણા મગજમાં આવે ત્યારે આપણને એવી ફીલ થાય કે ચયાપચય એટલે એક પ્રકારનું પાચન. ના, એવું નથી કે આ પાચનની વાત છે. સજીવની એક લાક્ષણિકતા છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, ટોપિક છે તમારા માટે. લાક્ષણિકતા છે. તો હવે આપણે તેની વાત કરીએ થોડીક. તો કે આપણને ખબર છે કે બધા સજીવો જે છે એ બધા સજીવો રસાયણના બનાયેલા છે. એટલે આપણા શરીરની અંદર ક્યાંક ને ક્યાંક રસાયણનો ઉપયોગ થયેલો છે. તો તેમાં કોઈ પણ નાના કે મોટા, સમજો વિદ્યાર્થી મિત્રો, નાના કે મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત એવા કદ કાર્યો, સજીવના મૂળભૂત લક્ષણની વાત કરું છું કે કદ અને કાર્યમાં સતત વધારો થતો જાય, તો તેમાં સંબંધિત રસાયણો બનાવવામાં આવે છે. થોડીક તમને કન્ફ્યુઝન થઈ હશે આ વર્ડમાં કે આ શું કહેવા માગે છે. તો તેમાં કોઈ પણ પ્રક્રિયા આપણે કરીએ છીએ, પ્રક્રિયા થાય એટલે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે અને તેના કારણે જે વૃદ્ધિ એટલે કે કદમાં વધારો થાય, તો તે કોના સંબંધિત જોવા મળે? તો કે શરીરમાં એક પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય છે અને તે રસાયણો આપણી આ ક્રિયામાં ભાગ લે છે. બીજી બાબત એક કીધેલી છે કે જૈવિક અણુઓમાં પરિવર્તિત થાય છે. એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો આનું. તો કે શરીરની અંદર સમજો, હવે આપણા શરીરની અંદર જે રસાયણો ઉત્પન્ન થયા, દાખલા તરીકે હું એક વાત કરું કે ચયાપચય એટલે કે પાચનની પ્રક્રિયા દરમિયાન જે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ ઉત્પન્ન થાય છે, તે એક પ્રકારના રસાયણ કહી શકીએ. બરાબર છે? તો તે ભેગા મળીને એક જૈવિક અણુઓમાં તેઓ ઉત્પન્ન થાય અથવા જૈવિક અણુઓમાં પરાવર્તિત થાય, જે આપણે આગળ ભણીશું અથવા તમે આગળ ભણી ગયા છો કે ડીએનએ શેનાથી બને. તો ડીએનએ જે છે એ બનવા માટે પ્રોટીનની જરૂર પડે, શર્કરાની જરૂર પડે, નાઇટ્રોજનની જરૂર પડે, નાઇટ્રોજનનું સ્થાપન કરાવે, ઘણા બધા પ્રકારે, એટલે ઘણી બધી વસ્તુઓમાં આ જે રસાયણો છે તે જૈવિક અણુઓમાં પરિવર્તિત થાય છે. તો આ પ્રકારનું જે પરિવર્તન કહી શકાય, આ પ્રકારના જે પરિવર્તન છે એ પરિવર્તનને રાસાયણિક, સમજો, રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ નામ આપેલું છે, કહેવામાં આવે છે. એક બીજા ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે જ્યારે
નાના કે મોટા એટલે કે શરીરના કોઈ પણ નાના કે મોટા અંગમાં જ્યારે આ પ્રક્રિયા થાય અને તેનામાંથી જે રસાયણ બને છે, રસાયણમાં આપણે એક નામ લઈએ કાર્બોદિત અથવા શર્કરા. મેં તમને આગળ વાત કરી તો શર્કરા જે બને છે, તો શર્કરા આના સિવાય પણ શરીરમાં એટીપી બનાવવા માટે, એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, જેને આપણે નામ આપીએ છીએ એટીપી, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો આ જે છે એક પ્રકારની શું કહેવાય, ઉર્જા અથવા શક્તિ. તો તેનો સંગ્રહ ક્યાં થતો જોવા મળે વિદ્યાર્થીઓ મિત્રો? કણાભ સૂત્રની અંદર. તો શું થાય છે? તો કે જે કાર્બોદિત આપણને પાચન ક્રિયામાંથી મળેલી છે તે પરિવર્તિત થાય છે. પરિવર્તિત શેના માટે થાય? તો કે શરીરમાં ઉર્જાનો સંગ્રહ કરવા માટે, એટીપી બનાવવા માટે આ શર્કરાનો શરીરમાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સમજજો, એક અણુઓ હતા રસાયણો, તે અણુઓ જે છે તે જૈવિક અણુઓમાં શું થયા? પરિવર્તિત થયા. તો આ સાદા અણુઓમાંથી જૈવિક અણુઓમાં પરિવર્તિત થવાની જે ઘટના રાસાયણિક કે ચયાપચયિક પ્રતિક્રિયાઓ કહી શકીએ છીએ. આગળ જોઈએ કે કોનામાં આ પ્રક્રિયાઓ થાય છે તેની વાત કરીએ તો કે સૌ પ્રથમ એક કોષીય હોય કે બહુકોષીય હોય. વિદ્યાર્થી મિત્રો, હું તમને ડાયરેક્ટ ચયાપચયની વ્યાખ્યા પ્રસ્થાપિત નથી કરતો. તેના પહેલાં ચયાપચયિક પ્રક્રિયા એકચ્યુઅલીમાં શું છે તેની ચર્ચા કરું છું, ત્યારબાદ આપણે ચયાપચયની વાત કરી શકીએ. તો એક કોષીય કે બહુકોષીય, આ જે એક કોષીય કે બહુકોષીય છે તે બધા જ સજીવોમાં એક કે બે એટલે ગણતરીની સંખ્યામાં ચયાપચયિક પ્રક્રિયાઓ થતી નથી, પરંતુ એક સાથે, સમજો વિદ્યાર્થી મિત્રો, એક સાથે હજારો ચયાપચયિક ક્રિયાઓ ચાલુ હોય છે, એક સાથે થાય છે. સમજી શકો છો તમે કે એક કોષની અંદર ઘણી બધી ચયાપચયિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. તેવી જ રીતે બધી જ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય કે સૂક્ષ્મ જીવો હોય, તો તે બધામાં જ ચયાપચયી ક્રિયા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમ કહેવા માગું છું કે એક કોષીય હોય, બહુકોષીય હોય, તેમાં બધા જ સજીવો છે એક સાથે હજારો સંખ્યામાં ચયાપચયિક પ્રક્રિયાઓ થાય છે. તે ચયાપચયિક પ્રક્રિયાઓ ઘણી બધી શરીરના એક એક અંગમાં, એક એક કોષોની અંદર આ ચયાપચયિક પ્રક્રિયાઓ ચાલતી જ હોય છે. અને તેમાં પણ બધી જ જે વનસ્પતિ છે તે બધી વનસ્પતિઓમાં, પ્રાણીઓમાં, ફૂગ હોય કે સૂક્ષ્મ જીવાણુ હોય, કોઈ પણ પ્રકારની જે સજીવ છે તે બધામાં જ ચયાપચયિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. બીજું કે વિદ્યાર્થી મિત્રો, આ ચયાપચયિક જે પ્રક્રિયા છે એ ચયાપચયિક પ્રક્રિયાઓ બધી જ જે શરીરમાં ક્રિયાઓ થાય છે, આંતરિક ક્રિયાઓ, એ ક્રિયાઓનો સરવાળો કહી શકાય. તો સર, આ બધી જ ક્રિયાઓનો સરવાળો હશે તો શરીરની બધી જ જે ઘટના થાય છે તે આના હાથમાં હોઈ શકે? હા, એવું કંઈક જ છે. તે સમજતા પહેલાં બીજું કે મેં તમને જણાવ્યું કે બધા જે સજીવો છે તે ચયાપચયની ક્રિયા દર્શાવી શકે, બરાબર? એટલે તેને સજીવ કહી શકીએ. તો તેમાં જે નિર્જીવ છે એ નિર્જીવમાં પદાર્થો ચયાપચય દર્શાવતા નથી.
તેથી તેથી કોઈ પણ કોષમાં, સમજો વિદ્યાર્થીઓ, કોષ મુક્ત તંત્રોમાં અથવા દેહની બહારની બાજુએ ચયાપચય ક્રિયા જે છે તેનું નિરીક્ષણ કરી શકીએ છીએ. આગળ વાત કરીએ કે ચયાપચયની અગત્યતા શું તેની વાત કરીએ તો કે ચયાપચય જે છે વિદ્યાર્થી મિત્રો, એ ચયાપચય બે ઘટના પર આધારિત છે. ચયાપચય, તેની સંધિ છૂટી પાડી આપણે ગુજરાતી સ્વરૂપે તો કે ચય વત્તા અપચય, બરાબર છે. આ ભેગું મળીને આખું ચયાપચયની પ્રક્રિયા બને છે, ક્રિયા થાય છે. હવે ચય ક્રિયાનો મતલબ કહી શકાય, અપચય ક્રિયાનો મતલબ કહી શકાય કે વૃદ્ધિમાં ઘટાડો, અને ચય ક્રિયાની વાત કરીએ તો તેમાં કહી શકાય વૃદ્ધિમાં વધારો સજીવ શરીરની, બરાબર. તો તેના આધારિત આપણે લખી શકીએ તો કે જ્યારે અપચય ક્રિયા ચય કરતા વધુ તો વૃદ્ધિમાં ઘટાડો અને ચય ક્રિયા અપચય કરતા વધુ તો વૃદ્ધિમાં વધારો થાય. દેટ મીન્સ એવું કહી શકાય કે ચયાપચય જે સંયુક્ત જે છે એ ચયાપચયમાં સંયુક્તમાં ચય ક્રિયા જો વધુ થાય તો આપણા શરીરમાં વૃદ્ધિમાં વધારો થતો જોવા મળે. એટલે કે કોઈ પણ સજીવ શરીરમાં વૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. અને તો એવું કહી શકાય વૃદ્ધિમાં, એટલે કે વૃદ્ધિ તે છે એ વૃદ્ધિ ચયાપચયની ફળશ્રુતિ કહી શકાય. તમને પરીક્ષામાં પૂછી શકે કે વૈજ્ઞાનિક કારણ દર્શાવો કે વૃદ્ધિ ચયાપચયની ફળશ્રુતિ કેમ છે, બરાબર છે. તો તેમાં આપણે લખી શકીએ ચયાપચયને બે ભાગમાં વિભાજિત કરી શકાય, ચય અને અપચય. ચય ક્રિયા જો શરીરમાં વધુ થાય તો તેમાં વૃદ્ધિમાં વધારો થશે, અને અપચય ક્રિયા થાય વધારે તો એમાં વૃદ્ધિમાં ઘટાડો થતો જોવાય. બીજા સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ કે અપચય ઘટના હોય, સપોઝ અપચયની જે પ્રક્રિયા વધુ થાય છે તો સજીવમાં ઘસારો અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે વૃદ્ધિ સાથે જોડી શકીએ અથવા વૃદ્ધિને ચયાપચય સાથે આપણે જોડી શકીએ છીએ, બરાબર. તે ઉપરાંત એવું કહી શકાય કે કોઈ પણ અપવાદ વગર ચયાપચયને દરેક સજીવોના સંપૂર્ણ લક્ષણ તરીકે આપણે સ્વીકારી શકીએ છીએ. અને તો એક આપણે કહી શકીએ કે વૃદ્ધત્વ જે થાય એ વૃદ્ધત્વમાં, સમજો વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધત્વમાં અપચય વધુ અને ચય ઓછું
તે જ મુજબ જન્મથી પુખ્ત વય સુધી એટલે પુખ્ત સુધી જય વધુ અને અપચય ઓછું જોવા મળે છે. તો આ વાત થઈ તમારી એનસીઈઆરટીની બુક પર આધારિત. હવે જોઈએ આપણે થોડી નીટની વાત. તે પહેલાં ફરીથી એક રિવાઇઝ કરી લઈએ ફટાફટ કે વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ ચયાપચયની ફલશ્રુતિ તરીકે આપણે ઓળખી શકીએ. ચયાપચયની ક્રિયાઓ જે છે એ બધી જ ક્રિયાઓનો સરવાળો કહેવાય. એટલે કે શરીરમાં જે દેહધાર્મિક ક્રિયાઓ બધી જ થાય છે, જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ છે, તેમાં બધી જ ક્રિયાઓનો સરવાળો ચયાપચય ક્રિયા કહી શકીએ. એટલે કે આપણે એમ કહી શકીએ કે જન્મથી મૃત્યુ સુધી જેમ જેમ આપણે જઈએ છીએ તેમ તેમ ચય ક્રિયા ઓછી થતી જાય અને અપચય ક્રિયા વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ચોથું મહત્વનું લક્ષણ જેનું નામ છે પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા. મેં તમને વિદ્યાર્થી મિત્રો આગળ આના પ્રકાર જ્યારે લખાવ્યા, આના લક્ષણો લખાવ્યા ત્યારે મેં તમને થોડીક આની માહિતી આપી હતી કે આ શું છે. બરાબર? તો પર્યાવરણમાં થતી જે ઘટનાઓ છે એનામાં જે સજીવ છે એ સજીવ કઈ રીતે પોતાની ક્ષમતા બતાવી શકે છે અથવા પોતાને સાચવી શકે છે તેની વાત કરેલી છે. એટલે પર્યાવરણીય જે પ્રતિક્રિયાઓ છે આપણે સમજીએ છીએ એ પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપવી. ઓકે? એટલે કે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે શિયાળો છે, તો શિયાળામાં આપણને ખબર પડે છે, ચામડી ઉપર એવું થાય છે, સેન્સ આવે છે કે ઠંડી લાગી. તો ઠંડી લાગવા સામે આપણે એવું કરીએ છીએ કે તાપણી કરીએ છીએ યા કોઈ પણ ઊનનું જે સ્વેટર છે તેને આપણે ગરમી માટે ઓઢીએ છીએ. બરાબર? તે પ્રકારની પ્રતિક્રિયા આપી કહેવાય. સમજીએ કઈ રીતે કહી શકાય. તો જે આસપાસની પરિસ્થિતિ છે પર્યાવરણની, એ આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણની પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા. એટલે કે એ જે પર્યાવરણમાં ઘટના થાય છે તેની ક્ષમતા કેટલી છે તે, અને તે પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપવી તે. આ સજીવનું સ્પષ્ટ દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ કહી શકાય. ઓકે? એ જ વાત કરેલી છે વિદ્યાર્થીઓ કે સૌથી પહેલાં આપણને જે આગળ દર્શાવ્યું કે પરિસ્થિતિ કે પર્યાવરણની પ્રત્યેની અનુભૂતિ. એટલે કે ઉનાળો છે તો તેમાં હાલ ગરમી લાગી રહી છે. બરાબર? તો તે ગરમી સામે ઉત્તેજના સામે પ્રતિક્રિયા આપણે કેવી આપીશું? તો કે તેમાં આપણે ઠંડા પીણા પીશું, એટલે કે એસીમાં રહેવાનું પસંદ કરીશું, પંખા ચાલુ રાખીશું. બરાબર? તો તે પ્રકારની ઘટના કહી શકાય. હવે આ જે અનુભૂતિ કે પ્રતિક્રિયા છે, સમજો આ અનુભૂતિ કે પ્રતિક્રિયા કેવી હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, અનુભૂતિ કે પ્રતિક્રિયા કેવી હોઈ શકે? તો કે તે ભૌતિક પણ હોય, એટલે કે આપણે સ્પર્શી શકીએ તેવી, રાસાયણિક પણ હોય, અને છેલ્લે જૈવિક પ્રકારની પણ હોઈ શકે. સંવેદનાની વાત થાય છે. સમજો આમાં આપણે પેલું નથી કહેતા કે પદાર્થો કેવા, તો કે ઘન, પ્રવાહી ને વાયુ એની વાત થયેલી નથી. સમજીએ તો તેને તો કે એવું કહી શકાય કે સંવેદન અંગો દ્વારા
આપણને પર્યાવરણની અનુભૂતિ થાય. સીધી વસ્તુ છે. એના માટે તમને ખબર હોવી જોઈએ કે સંવેદના અંગો આપણામાં કયા કયા, તો કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જે મહત્વનો ટોપિક છે તેનું નામ છે ત્વચા. હવે તેમાં કોઈ પણ હોય, કોઈ પણની વાત કરીએ, તે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો તે બધા જ ઉપર કયા કયા પ્રકારની, તો કે તે બધા જ ઉપર પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો જે જૈવિક કહેવાય, તે ઉપરાંત પ્રદૂષકો જે વનસ્પતિને કે પ્રાણીને રોગ પેદા કરે તે, અને બાહ્ય પરિબળો ઘણા પ્રકારના, તો તે બધા સામે આ વનસ્પતિ કે પ્રાણી જે છે તે પ્રતિક્રિયા આપે છે. તે ઉપરાંત ખૂબ જ જટિલમાં જટિલ વાત કરીએ એવી કોષની વાત કરીએ તો કે 2 પ્રકારના કોષ, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો આ જે કોષ છે એ બધા જ સજીવો, તેનામાં બનેલા બધા જ સજીવો પર્યાવરણીય જે ઘટના છે, કઈ ઘટના કહી શકાય, તો કે તે અનુભૂતિ અને પ્રતિક્રિયા દર્શાવે છે. ઓકે, તો આ વાત થઈ આપણે પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયાની. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ જે આપણા સંવેદના અંગો છે, સંવેદના અંગો દ્વારા તે પર્યાવરણમાંથી આપણને જે પ્રકારે અનુભૂતિ કરાવે છે તેના સમક્ષ આપણે એને પ્રતિક્રિયા આપીએ છીએ. છેલ્લું ઉદાહરણ સારું, તમને ખબર હશે કે વરસાદ પડે છે, તો વરસાદ આપણને ખબર પડે એક પ્રકારની અનુભૂતિ થઈ, તો તેનામાં આપણને ખબર પડવી જોઈએ કે રેનકોટ પહેરવો જોઈએ. તો એક આ ભૌતિક પ્રતિક્રિયા થઈ. એમાં પણ શરીરની અંદર આંતરિક પ્રક્રિયાઓ પણ થાય. શરીર ઓટોમેટિક વોર્મિંગ થવું, એટલે કે ગરમ થવું, બરાબર. તો એ પ્રકારની આપણા શરીર જે છે એ અનુભૂતિ એક્સેપ્ટ કરે છે અને પ્રતિક્રિયા સામે આપે છે. તો આ એક બહુ જ મહત્વનું લક્ષણ કહેવાય જે સજીવો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા પછી એક ચોથું અગત્યની લાક્ષણિકતા આપણે કહી શકીએ, જેનું નામ છે અનુકૂલન. અનુકૂલન એટલે આપણે 7મા 8મામાં ભણ્યા હતા કે ઊંટનું અનુકૂલન, પક્ષી અનુકૂલન, એ રીતે અનુકૂલનની વાત કરવાની નથી, પરંતુ થોડીક સજીવ કઈ રીતે અનુકૂલન દર્શાવે છે તેના 1-2 ઉદાહરણની ચર્ચાથી આપણે અનુકૂલન સમજીશું. તો કે આપણને ખબર છે, મેં તમને આગળ પ્રજનનની વાત કરી, તે પ્રજનનમાં મેં તમને એમ વાત કરી કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ જે છે એક વર્ષાયો, દ્વિવર્ષાયો, મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે વનસ્પતિઓ અને તે ઉપરાંત પ્રાણીઓ, આ બંને પ્રકારના સજીવો જે છે એ પ્રકાશની અવધિ ઉપર આધાર રાખે છે. અથવા પ્રકાશની અવધિની અસર તે પ્રાણીઓના અનુકૂલન ઉપર થતી જોવા મળે છે, અથવા પ્રજનન ઉપર થતી જોવા મળે છે. તે ઉપરાંત જે પણ સજીવો છે એ સજીવો, આ બધી અનુકૂલનની વાત થઈ રહી છે કે તે સજીવો તેમના શરીરમાં, આગળ મેં ચયાપચયની જે વાત કરી તેમાં રસાયણોનું પ્રવેશનું સંચાલન પણ કરે છે. તે ઉપરાંત
એવું કહી શકાય કે દરેક સજીવ જે છે એ દરેક સજીવ તેમની આસપાસના પર્યાવરણ જે છે એ પર્યાવરણથી વાકેફ હોય છે અથવા જાગૃત હોય છે, તો જ તેને અનુકૂલનની ખબર પડે, તો જ ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ પ્રાણીઓ છે તો તેમને ખબર પડે કે પ્રકાશની અવધિ આવી છે, તો એ પ્રમાણે સિઝનલ બ્રીડિંગ અથવા પ્રજનનની ઘટના તે લોકો દર્શાવી શકે છે. માત્ર ને માત્ર એક જ સજીવ એવો છે જેનું નામ છે મનુષ્ય, એટલે કે માનવી જે છે વિદ્યાર્થી મિત્રો, એ માનવી જ એવો સજીવ છે જેની જીવંત અવસ્થા જે છે એ ખૂબ જ મુશ્કેલ છે. કઈ રીતે મુશ્કેલ કહી શકીએ, ડિફિકલ્ટ નથી પણ સમજવું થોડુંક એ છે કે હું તમને એક વાત કરું કે અત્યારના જમાનામાં એવું થઈ ગયું છે કે હૃદય અને ફેફસું જે છે મનુષ્ય શરીરમાં, જે હૃદય અને ફેફસું જોવા મળે વિદ્યાર્થી મિત્રો, એ હૃદય અને ફેફસાને કાઢી લીધા પછી પણ, સમજો, સજીવ એટલે કે માનવના શરીરમાંથી હૃદય અને ફેફસાને કાઢી લીધા પછી પણ તેમની જગ્યાએ માત્ર મશીનને આધારે પણ દવાખાનામાં તેને જીવિત રાખી શકાય છે. બરાબર? તો આ રીતે મનુષ્ય જીવિત રહેતો હોય તો આ મનુષ્યને સજીવ આપણે કહી શકીશું. તેના કારણે જીવંત અવસ્થા તેની ખૂબ જ મુશ્કેલ છે તેમ આપણે કહી શકીએ. બીજું એમ કહી શકીએ, આ મેં તમને એક ક્વેશ્ચન આધારિત સમજાયું કે હૃદય અને ફેફસા વગર પણ અત્યારે પેલું પેસમેકરને મૂકેલું હોય છે, ત્યારે વેન્ટિલેટર ઉપર રાખીએ તો એવું લાગે કે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલે છે અને વેન્ટિલેટર તરત કાઢી લેવામાં આવે તો તેમાં મનુષ્ય જે છે એ મૃત જાહેર થઈ શકે છે. બરાબર? તે ઉપરાંત દર્દીનું મગજ જે છે એ દર્દીનું મગજ પણ અચેતન છે તેમ પણ કહી શકાય. હવે આ બધી ઘટના થાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે કોમામાં, જો કોમામાં રહે છે મનુષ્ય તો પણ તે વર્ષોના વર્ષો કાઢી નાખે છે જીવિત રહીને. બરાબર? તો મગજ અચેતન છે અને હૃદય અને ફેફસા ચાલે છે તો તે એક પ્રકારે સજીવ કહી શકીશું. આ એક ક્વેશ્ચન માર્ક જ છે. બરાબર? હવે ઉચ્ચ કક્ષાના જે વર્ગો, ઉચ્ચ વર્ગના જે સજીવો છે, આ થોડોક મહત્વનો મુદ્દો છે કે ઉચ્ચ વર્ગો છે એ ઉચ્ચ વર્ગના સજીવો એમના જીવનની જે ઘટનાઓ થાય છે, વિલક્ષણ ઘટનાઓ એટલે કે લક્ષણ વગરની જે ઘટનાઓ છે તે કોના ઉપર આધારિત છે? તો ખાસ મુદ્દો આ યાદ રાખજો, તે દેહની આંતરક્રિયાઓને પરિણામે થતું જોવા મળે છે. ઓકે? અને એક આ કેવી રીતે કહી શકાય, તો જો સમજો કે દેહની આંતરક્રિયાઓનું પરિણામ છે આખું. ભલે હૃદય અને ફેફસા બંધ છે, મગજ ચાલે છે તો વ્યક્તિ એવું કહી શકાય કે જીવે છે. ભલે દર્દીનું મગજ અચેતન છે, કોમામાં છે, પણ હૃદય અને ફેફસા ચાલે તો જીવિત કહી શકાય. તેના કારણે એવું કહી શકાય. હું તમને એક ઉદાહરણ લઉં કે પેશીનું ઉદાહરણ લઉં. પેશી છે તો એ શેનો સમૂહ છે વિદ્યાર્થી મિત્રો? કોષોનો સમૂહ કહી શકાય. ઓકે? તો સપોઝ એવું થાય કે કોષોનો સમૂહ જે છે એમની અંદર કોષો વચ્ચેની આંતરક્રિયાઓ બરાબર ચાલતી હશે ક્રિયાઓ બરાબર ચાલે તો તેની અસર કોના પર પડવાની છે? પેશી ઉપર પડવાની. કેમ? તો કે પેશી શેનાથી બનેલી છે? કોષોના સમૂહથી બનેલી છે. એટલે પેશીને બરાબર ચલાવવા માટે કોષોનો સમૂહ વચ્ચે, કોષોની વચ્ચેની જે આંતરક્રિયાઓ છે તે વ્યવસ્થિત ચાલે તો તેમ કહી શકાય કે પેશીના ગુણધર્મો અને બંધારણ
કોષો વચ્ચેની આંતરક્રિયા ઉપર આધારિત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે અનુકૂલનની વાત કરી સર, તમે અનુકૂલનની વાત કરતા હતા અને તમે પેશી અને કોષો વચ્ચે પહોંચી ગયા. તો આ એક પ્રકારની ઘટના જ છે વિદ્યાર્થી મિત્રો. તમે સમજો કે જે સજીવમાં કોઈ પણ ઘટના થાય તો તેની સાથે તેના શરીરની દેહધર્મની આખી આંતરક્રિયાઓ તેનું પરિણામ છે. એટલે કે કોષો વચ્ચે જે આંતરક્રિયા થાય તે પેશીમાં થશે. પેશીની આંતરક્રિયાઓ દ્વારા અંગમાં જોવા મળશે. અંગોની આંતરક્રિયાઓ દ્વારા અંગતંત્રમાં જોવા મળશે. તે જ રીતે ચેતાતંત્રમાં એ રીતે થાય. ચેતાકોષ, ચેતાપેશી, ત્યારબાદ ચેતાનું આખું જે ગૂંચળું છે એટલે કે ચેતાતંત્ર છે તેનામાં પ્રક્રિયા જોવા મળે તો તેની અસર સીધી મગજ ઉપર થાય. રુધિરાભિસરણ તંત્ર છે, રુધિર કેશિકાઓ, રુધિર ધમનીઓ, છેલ્લે આવે હૃદય ઉપર, તો તેના આધારિત આખી પ્રક્રિયા થાય. શ્વસન તંત્રની પ્રક્રિયા ફેફસા ઉપર પણ આધારિત છે. આથી એક તંત્ર વચ્ચે અનુકૂલન સધાય છે અને એ અનુકૂલન જે છે તે સજીવ શરીરનું એક મોટામાં મોટું લાક્ષણિકતા આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે જે છેલ્લો અગત્યની લાક્ષણિકતા સજીવની, જેને આપણે સંગઠન તરીકે ઓળખી શકીએ. ખૂબ જ બધું શીખવાનું છે આ સંગઠનની અંદર. સિમ્પલ છે પણ તમને લાગશે કે સર આ શું દોરેલું છે, તો સમજાવીએ તમને. તો આ જે આયોજન છે એ આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ જે છે ઉચ્ચ ગુણધર્મના પરિણામ છે. એટલે કે આ જે એક મેં તમને અહીંયા દોરેલું છે તે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી કહી શકીએ. એટલે કે શું છે એની અંદર, પહેલાં થોડીક એની માહિતી આપી દઉં, પછી તમને આખું સમજાવું. તો તેમાં સજીવો છે એ સ્વયંજનિત છે, એ આપણને ખબર છે. સ્વયં વિકસિત છે એ પણ ખબર છે. બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા આપવા દેખાવાની ક્ષમતા ધરાવે છે એ પણ ખબર છે આપણને. અને બીજું કે સ્વયં નિયંત્રિત તંત્રો પણ ધરાવે છે. જીવ વિજ્ઞાન જે છે એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. એક ખાલી ઉદાહરણ આપું તમને કે કોષ છે, ઓકે, કોષમાંથી ઉદ્વિકાસ થઈ પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી સજીવ બને છે. બરાબર? તો દરેક સજીવ જે છે એ વર્તમાન હોય, ભૂતકાળ હોય અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલ છે. પરંતુ આ જનીન દ્રવ્ય બધામાં વિશેષ અંશે ઓછું વધતું હોય છે. જનીન એટલે કે એક પ્રકારનો ડીએનએની વાત કરેલી છે. અને આગળના ચેપ્ટરોમાં ભણીશું કે મેં તમને કીધું કે દરેક સજીવમાં ઉપર નીચે એટલે કે ઓછા વધતા પ્રમાણમાં જનીન દ્રવ્ય જોવા મળે જે એક સજીવ બીજા સજીવને બનાવે છે. અથવા મનુષ્યમાંથી ડીએનએ જે છે તેના બાળકમાં જાય, તેના બાળકમાંથી ડીએનએ તેના બાળકમાં જાય, એ રીતે આ ઘટનાક્રમ ચાલતો રહે છે. તે ઉદ્વિકાસની શ્રેણી કહી શકાય, જેમાં ડીએનએની વહેંચણી થાય છે. એક જ જેવા ડીએનએની વહેંચણી થાય. મનુષ્યના ડીએનએ મનુષ્યમાં જ પરિણમે. બરાબર? તો તે રીતે આ જે એક મેં તમારી સમક્ષ દર્શાવ્યું છે ખૂબ જ સરસ છે. તો તેમાં વચ્ચે છે એક સ્થિતિ આપેલી છે આપણને. બરાબર? એક ઉદ્વિકાસ સમજાયેલો છે, સંગઠનની ઘટના સમજાયેલી છે આપણને. ત્યારબાદ તેની બાજુમાં જોઈએ તો એક પ્રકારનું આ જે છે તે કદ કહી શકાય અને આપણે સમજવાનું છે. અને આ જે છે એ વિજ્ઞાન છે. તો કે કઈ કઈ સંગઠનની શ્રેણી કયા કયા વિજ્ઞાન ઉપર આધારિત છે અને તેમાં કયા કયા કદ સામેલ થયેલા છે તેની વાત કરીએ. હું એક તમને સમજાવીશ, પછી તમે આપોઆપ સમજી જશો કે આ શું કહેવા માંગે છે. ક્લિયર? શરૂઆત કરીએ. સૌથી પાયાનું કહેવાય તો કે ઉપપરમાણવીય કણો. ઉપપરમાણવીય કણો
એટલે કે જેના દ્વારા પરમાણુનું નિર્માણ થયેલું છે તે, તો તેવા કણો જે છે તેમાં ઉપપરમાણવીય કણો, પરમાણુઓ અને અણુઓ નો સમાવેશ થાય છે, અથવા આપણે ઉપપરમાણવીય અને પરમાણવીય સુધીની સ્થિતિ લઈએ છીએ. તો તેવું જે વિજ્ઞાન છે, તો આ બધા પરમાણુઓ અને ઉપપરમાણવીય કણો છે એ બધા તમે આગળ ભૌતિક શાસ્ત્રમાં ભણશો. તો તમે તે જે છે એ બધા જ ભૌતિક શાસ્ત્રની શાખામાં તમે ભણશો તેના વિશેની માહિતી. હવે એને કદની વાત કરીએ છીએ, તો આ પરમાણુ અને ઉપપરમાણવીય કણો જે છે તે આપણે નરી આંખે જોઈ શકીશું? ના. તો તેને આપણે ઉપ સૂક્ષ્મદર્શી પણ કહી શકીએ છીએ, એટલે કે અતિ સૂક્ષ્મ, જેને જોવા માટે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે. આગળ વાત કરીએ, આપણે એક સજીવ બનાવવાનો છે. ઓકે, પરમાણુ સુધીની વાત પૂરું થઈ. પરમાણુઓથી અણુઓ બન્યા અને અણુઓથી ઘણા બધા અણુઓ ભેગા થઈને કોષની અંદર રહેલી જે અંગિકાઓ છે તેનું નિર્માણ થાય. જો કોષની અંદર રહેલી અંગિકાઓનું નિર્માણ થાય છે તો તેની શાખા એક જીવ રસાયણની શાખા કહેવામાં આવે. જીવ રસાયણ એટલે કે એવા રસાયણો દ્વારા જે જીવનું નિર્માણ થાય, એટલે કે અંગિકાઓ બને છે, પછી ત્યારબાદ શું બનશે? એક કોષ. તો કોષ એક પ્રકારનો સજીવ કહી શકાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીશું કોષ વિશેની. તો કે કોષ જે છે, અંગિકાઓ, જો અહીંયા મેં આ લાઇનઅપ કરેલું છે ત્યાંથી શરૂઆત થશે અંગતંત્ર સુધી, તો જે બધી શાખા છે તે સૂક્ષ્મદર્શી કહી શકાય. એટલે આ બધું સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈએ છે, તેથી તેને સૂક્ષ્મદર્શી નામ આપેલું છે. જોઈ લો તમે, અંગિકાઓ જે છે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા કોષ, પેશી, અંગ અને અંગતંત્ર આ જે છે એ કોષ સૂક્ષ્મદર્શી એટલે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે. તો ઉપપરમાણવીય કણોએ પરમાણુને બનાવ્યા, પરમાણુઓએ અણુને બનાવ્યા અને અણુઓ ભેગા થઈને અંગિકાઓનું નિર્માણ થયું. હવે ઘણી બધી અંગિકાઓ ભેગી થઈને, દાખલા તરીકે કોષ કેન્દ્ર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસજાળ, ગોલ્કી કાય, હરિતકણ, કણાભસૂત્ર, પછી તારા કેન્દ્ર, ઘણા બધા અંગિકાઓ ભેગા થઈને એક કોષનું નિર્માણ કરે છે. જો જેમ જેમ ઉપર જઈશું તેમ નિર્માણની પ્રક્રિયા થાય છે. ઓકે, હવે કોષ જે છે, પેશી છે અને અંગ છે અને અંગતંત્ર છે, એ બધું જ ભેગા મળીને કોષ વિજ્ઞાનની શાખામાં આપણે તેને ભણી શકીએ છીએ, અથવા તેને એક કોષ વિજ્ઞાન પણ આપણે કહી શકીએ. ત્યારબાદ અંગથી વાત થાય છે વિદ્યાર્થી મિત્રો. જોજો અંગ, તો તેનું કદ કેવું હશે? તો કે દ્રશ્યમાન. અંગને જોઈ શકીએ છીએ, અંગતંત્રને જોઈ શકીએ છીએ, સજીવને જોઈ શકીએ છીએ અને જાતિને જોઈ શકીએ છીએ. ક્લિયર? તો આ જે જોઈ શકીએ છીએ, સમજો અંગ જે છે, અંગતંત્રથી લઈને વસ્તી સુધીનો જે ભાગ છે તે સજીવ કહી શકાય. એટલે કે તેને જીવ વિજ્ઞાન પણ કહી શકીએ છીએ, જેની આપણે શાખા અત્યારે ભણી રહ્યા છીએ તે. બરાબર? અને છેલ્લે કદ અને વિજ્ઞાન, જે છેલ્લો મુદ્દો, સમાજ, નિવસન તંત્ર, દ્રશ્યભૂમિ અને જીવાવરણ. તો તેને કેવું કહી શકાય? તો કે સમકાલ્પનિક કહી શકાય. અને તેની શાખાને પરિસ્થિતિ વિદ્યા પણ આપણે કહી શકીએ. આ બે નવા મુદ્દા તમારા માટે. સર, આને કેમ પરિસ્થિતિ વિદ્યા નામ આપ્યું? તો કે સમજો, વસ્તીથી લઈ, સમાજથી લઈને જીવાવરણ સુધી બહુ ઘણો ડિફરન્સિએશન છે. જો વસ્તીમાં ઘટાડો થશે તો જીવાવરણમાં પણ ઘટાડો થતો જોવા મળે. એટલે કે એ પરિસ્થિતિ ઉપર આધારિત છે. કોની? તો કે સજીવની. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે સમકાલ્પનિક દર્શાવી શકાય. એવું ના કહી શકાય કે એક જંગલમાં 10 સિંહ અને 100 હરણ છે તો તે એટલા ને એટલા રહેશે. ના, એની સંખ્યામાં ઘટાડો પણ થઈ શકે અને વધારો પણ થઈ શકે. ક્લિયર? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
યાદ રાખવા માટે ખૂબ જ અગત્યનું આપણે પરિબળ આ કહી શકીએ. ફરીથી એકવાર, ઉપપરમાણ્વીય કણો દ્વારા પરમાણુ બને, પરમાણુથી અણુઓ બને, અણુઓથી અંગિકાઓ બને, અંગિકાઓથી કોષ બને છે. વિવિધ કોષો ભેગા થઈને કોષોનો સમૂહ એટલે પેશી કહી શકાય. પેશીને સમૂહ અંગની રચના કરે, ઘણા બધા અંગો ભેગા થઈને અંગતંત્ર બને અને આખું સજીવનું નિર્માણ થાય. ઘણા બધા સજીવો ભેગા થઈને જાતિની રચના કરે. હવે આ જાતિ શું છે, વસ્તી શું છે, એ બધા વિશે આપણે આગળ આ ચેપ્ટરમાં ભણીશું. તો પણ વસ્તી, જાતિ એટલે એક પ્રકારની જાતિ. કઈ જાતિ? તો કે મનુષ્યની જાતિ. મનુષ્યની જાતિ ભેગી થઈને વસ્તીની રચના કરે. વસ્તી ભેગી થઈને એક સમાજ બનાવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મનુષ્યનો સમાજ. પછી હિંસક પ્રાણીઓનો સમાજ. તો તેવા બધા હિંસક પ્રાણીઓ, મનુષ્ય, પછી ઘણી બધી ઉચ્ચ કક્ષાની વનસ્પતિ ભેગી થઈને પછી પાણી ભેગું થઈને એક નિવસન તંત્રનું રચના કરે. ઘણા બધા નિવસન તંત્રો ભેગા થઈને દ્રશ્ય ભૂમિ બનાવે, જે આપણે કુદરત કહીએ છીએ. અને છેલ્લે દ્રશ્ય ભૂમિ ભેગી થઈને જીવાવરણની રચના કરે છે. ઘણો અગત્યનો મુદ્દો, યાદ રાખવા જેવો મુદ્દો, એકદમ સિમ્પલ. સૂક્ષ્મદર્શી તો કોને કહી શકાય, સૂક્ષ્મદર્શી તો કોને કહી શકાય, કોણ જોઈ શકીએ છે આપણે, કોને જોઈ શકીએ, અને કલ્પના કોને કરી શકીએ, તે આધારિત કયા કયા વિજ્ઞાન આપી શકીએ આપણે છીએ. ઓકે, તો આ જે છે એ 5 વસ્તુની વાત કરી આપણે સજીવોના લાક્ષણિકતાઓની, કે એ 5 વસ્તુ હોય તો આપણે સજીવ કહી શકીએ. સૌથી પહેલું આપણે એમાં જોયું વૃદ્ધિ, બીજું જોયું પ્રજનન, ત્રીજું જોયું ચયાપચય, ચોથું જોયું પર્યાવરણીય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા, પાંચમું જોયું અનુકૂલન અને છઠ્ઠું જોયું સંગઠન. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચર્ચા પૂરી કરી સજીવોની લાક્ષણિકતાઓની. તો તેના આધારિત આપણે સમજી શકીએ કે સજીવો કઈ ક્રિયાઓ દ્વારા પોતે સાબિત થાય છે કે તે સજીવ છે.